હેલો વિદ્યાર્થી મિત્રો, કેમ છો? બધા મજામાં? ગુજરાતનું ગર્વ અને ભારતનું ભવિષ્ય એવા સ્ટડી માસ્ટરના તેજસ્વી તારલાઓનું હું સંગીતા ભંડેરી આ લેક્ચરની અંદર ખૂબ ખૂબ દિલથી સ્વાગત કરું છું. તો યસ બેટા, ક્વેશ્ચન બેંક આપણા સમક્ષ આવી ગઈ છે અને આજે આપણે વાત કરવાના છીએ ધોરણ 12 ના ક્વેશ્ચન બેંક 2025. બરાબર છે, જાન્યુઆરીની ક્વેશ્ચન બેંક છે એને સોલ્યુશન ની વાત આપણે આજના લેક્ચર ની અંદર કરવાના છે. તો ફટાફટ જેટલા પણ સ્ટુડન્ટ જોડાઈ ગયા છે, ફટાફટ આજના લેક્ચર ની લિંક તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને સાથે સાથે આ વિડીયોને લાઈક કરવાનું બિલકુલ ભૂલતા નહીં. બરાબર છે, તો જાજો ટાઈમ વેસ્ટ કરતા ફટાફટ આપણે શરૂઆત કરી દઈએ આજના આ સોલ્યુશન ના લેક્ચર ની. બરાબર છે, ચલો પહેલો ક્વેશ્ચન જો પાર્ટ એ ની અંદર આપણે વાત કરીએ કે જેની અંદર તમને 50 માર્ક્સ ના એમસીક્યુ તમારી ફાઇનલ એક્ઝામમાં પૂછાતા હોય છે, પરંતુ અહીંયા આપણને ક્વેશ્ચન બેંકમાં 45 એમસીક્યુ આપવામાં આવે છે. બરાબર છે, તો એની વાત આપણે કરવાના છીએ. પહેલો સવાલ, નીચેનામાંથી કયું મૂળભૂત રીતે પરિસ્થિતિ વિદ્યાના જૈવ વૈજ્ઞાનિક સંગઠનના સ્તર સાથે સંગત નથી? બરાબર છે, આપણી ટેક્સ્ટબુક ની અંદર આપણને સજીવો આપેલું છે, વસ્તી આપેલું છે, જૈવ વિસ્તાર વિશે પણ જવાબ આપેલો છે, પરંતુ સ્પર્ધા વિશે કોઈ માહિતી આપેલી નથી. તો અહીંયા નથી જવાબ કીધું છે, એટલા માટે જવાબ શું આવશે? સ્પર્ધા. ક્લિયર? ચલો ફટાફટ શેર કરજો અને સાથે સાથે લેક્ચરને લાઈક કરી દેજો. ક્વેશ્ચન નંબર 2, વિધાન એ વસ્તી પિરામિડ વિદ્યા અને એ પરિસ્થિતિ વિદ્યાનું એક મહત્વનું ક્ષેત્ર છે. યસ, આ વિધાન સાચું છે. તે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. આપણા ટેક્સ્ટબુક નું બેઠો ક્વેશ્ચન છે, ટેક્સ્ટબુક ની બેઠી લાઈન છે, કારણ કે એવું કરીને કીધું છે પરિસ્થિતિ વિદ્યાને વસ્તી જનીન વિદ્યા અને ઉદ્વિકાસ સાથે જોડે છે. બરાબર છે, તો એ અને આર બંને સાચા છે અને આર એ ની સાચી સમજૂતી દર્શાવે છે. જો બેટા બની શકે કે તમને કોઈ સ્ટુડન્ટ એવો છે કે જેને ટેક્સ્ટબુક ની અંદર આ લાઈન મળતી નથી. બરાબર છે, તો એના માટે એક બેસ્ટ સોલ્યુશન છે, તમે મને કોમેન્ટ કરીને જણાવો કે મેડમ આ નંબરનો ક્વેશ્ચન ટેક્સ્ટબુક ના કયા પેજ નંબર ઉપર આપેલો છે. બરાબર છે, કોમેન્ટ કરવાની છે. મારી પાસે નવી ટેક્સ્ટબુક છે, તો નવી ટેક્સ્ટબુક ના પેજ નંબર હું તમને કોમેન્ટ ની અંદર જણાવી દઈશ. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 3, આપેલા પિરામિડનો આકાર વસ્તીની કઈ વૃદ્ધિ સ્થિતિ નિર્દેશિત કરે છે? તો આપણને જે પિરામિડ દર્શાવેલો છે એ ત્રીજા નંબરનો પિરામિડ, ત્રીજા નંબરનો પિરામિડ છે, જે શું સૂચવે છે? ઘટતી વસ્તી સૂચવે છે. તમે જોઈ શકો છો પૂર્વ પ્રજનન ક્ષમ સજીવોની સંખ્યા ઓછી છે, એટલા માટે વસ્તી કેવી થઈ જાય? તો કે ઘટી જાય. બરાબર. ક્વેશ્ચન નંબર 4, ગાજર ઘાસનું વૈજ્ઞાનિક નામ. ગાજર ઘાસના વૈજ્ઞાનિક નામના ઓપ્શનો તમને જોઈને તમે થોડાક કન્ફ્યુઝ થશો. બરાબર છે, સ્પેલિંગ મિસ્ટેક હોઈ શકે, પરંતુ આપણને શું જવાબ આવે છે? એ જવાબ, પાર્થેનિયમ વાળો જવાબ આવે છે. ક્લિયર? ચલો એના પછીનો ક્વેશ્ચન નંબર 5, આપણા રાષ્ટ્રીય ઉદ્યાનોમાં અને વાઘના આરક્ષણ ક્ષેત્રોમાં વાઘની વસ્તી ગણતરી કેવી રીતે થાય છે? વાઘની વસ્તી ગણતરી બે રીતે થાય છે, તેના પગના નિશાનીના આધારે અને તેના મળના ગુટિકાઓના આધારે. તો જવાબ શું આવશે? એ અને બી બંને. ગર્જના દ્વારા આપણે એને ઓળખી શકીએ નહીં, વસ્તી ગણતરી કરી શકાય નહીં. ક્લિયર? ચલો એના પછી ક્વેશ્ચન નંબર 6, વસ્તી ગીચતામાં ઘટાડો કરવામાં કોણ ફાળો આપે છે? જન્મદર, અંતઃસ્થળાંતર, મૃત્યુદર કે ઉપરના બધા જ? પરંતુ શું કીધું છે? ઘટાડો કરવાનો છે. જો ઘટાડો કરવો હોય તો મૃત્યુદર અને બહિર્સ્થળાંતર ભાગ ભજવે, આપણને ખ્યાલ છે. તો જવાબ શું આવે છે? સી જવાબ. ક્વેશ્ચન નંબર 7, ટી સમયે વસ્તી ગીચતા n છે, તો t+1 સમયે વસ્તી ગીચતા કેટલી હશે? તો આપણે જોઈએ t+1 એટલે કે nt+1 = nt. અહીંયા પ્લસ ની નિશાની આવે, અહીંયા માઇનસ ની નિશાની છે, એટલે આ જવાબ આવશે નહીં. b+i-d+e એટલે કે બર્થ રેટ પ્લસ અંતઃસ્થળાંતર, ડેથ રેટ પ્લસ બહિર્સ્થળાંતર. બરાબર, ઇમિગ્રેશન અને એમિગ્રેશન બે વસ્તુ આપણી ટેક્સ્ટબુકમાં આપેલું છે. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 8, ચર ઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપને ઓળખો. ચર ઘાતાંકીય વૃદ્ધિના સંકલિત સ્વરૂપમાં શું આવે છે? તો કે nt = n0 * e⁻rt. બરાબર. ક્વેશ્ચન નંબર 9, આપેલ વિહુષ્ટપલ સંભાવ્ય વૃદ્ધિના સમીકરણ dn/dt = rn કૌંસમાં k - n છેદમાં k છે, જેમાં k નો અર્થ શું થાય છે? તો કે કેરિંગ કેપેસિટી, વહન ક્ષમતા. કેરિંગ ઇન ધ સેન્સ વહન,
અને કેપેસિટી મતલબ ક્ષમતા, તો વહન ક્ષમતા આવશે. બરાબર છે. ચલો ક્વેશ્ચન નંબર 10. ડાર્વિનિયન યોગ્યતા ખાલી જગ્યા છે ઊંચા આર મૂલ્યની યોગ્યતા. કૌંસમાં આપેલું છે બેટા, ટેક્સ્ટ બુક ની અંદર ક્યાં આપેલું છે? તો કે ડાર્વિનિયન યોગ્યતા શબ્દ છે અને એને કૌંસમાં આપેલો આ જવાબ છે ઊંચા આર મૂલ્યની યોગ્યતા. ક્લિયર? ચલો ફટાફટ વિડીયોને લાઈક કરી દેજો અને તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર પણ કરજો, કારણ કે તમારે જરૂર છે સોલ્યુશનની, તો તમારા ફ્રેન્ડ મિત્રને પણ જરૂર હશે જ. ક્વેશ્ચન નંબર 11. કઈ પરિસ્થિતિમાં ચરઘાતાંકીય વૃદ્ધિ પામતી કોઈ પણ જાતિ ઓછા સમયમાં ખૂબ જ વિશાળ વસ્તી ગીચતા સુધી પહોંચી જાય છે? અમર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિ. બરાબર છે, કારણ કે આપણને કયું કીધું છે? ચરઘાતાંકીય વૃદ્ધિ કીધું છે. બરાબર છે. સંભાવ્ય વૃદ્ધિ કીધી હોત તો મર્યાદિત સ્ત્રોતની પરિસ્થિતિ હોઈ શકે. બરાબર. ક્વેશ્ચન નંબર 12. નીચેનામાંથી સહભોજિતાનું ઉદાહરણ કયું છે? સહભોજિતામાં વેલ અને બાર્નેકલ. સહભોજિતામાં શું થતું હતું? તો કે એકને ફાયદો થાય, બીજાને ફાયદો, નુકસાન કઈ ન થાય. બરાબર છે. મનુષ્ય અને જૂ. મનુષ્યમાં જૂ શું છે? તો કે પરોપજીવી છે. કૂતરા બગાય એ પણ પરોપજીવીનું ઉદાહરણ છે. સુરખાબ માછલી એ સ્પર્ધાનું ઉદાહરણ છે. બાર્નેકલ્સ અને વેલ એ શેનું ઉદાહરણ છે? તો કે સહભોજિતાનું. ક્વેશ્ચન નંબર 13. જો જાતિ A અને જાતિ B વચ્ચેની આંતરક્રિયા અનુક્રમે પ્લસ પ્લસ હોય, બંનેને ફાયદો થતો હોય, તો એના માટે સહોપકારિતા. બંનેનો ફાયદો થાય તો એના માટે સહોપકારિતા, સહજીવન પણ જેને આપણે કહીએ. ક્વેશ્ચન નંબર 14. બંને સજીવોને નુકસાન થાય. નુકસાન ક્યારે થાય? જ્યારે બંને વચ્ચે સ્પર્ધા થતી હોય ત્યારે. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 15. આ વખતે બહુ ઈઝી સવાલો છે બેટા. આ બધા જ સવાલો આપણે એક એક વખત હેતુલક્ષીમાં કરી ગયા છીએ, અથવા તો ચેપ્ટર કમ્પ્લીટ થયા પછી જે આપણે એમસીક્યુ લઈને આવીએ છીએ એ ક્વેશ્ચનોની અંદર પણ આ દરેક સવાલો આપણે એક વખત જોઈ ગયા છીએ. તો આઈ થિંક તમારા માટે આ ક્વેશ્ચન બેંકને સોલ્વ કરવી ઈઝી રહેશે. ક્વેશ્ચન નંબર 15. કૂટમૈથુનનું ઉદાહરણ. ગઈકાલે જ આપણે ભણ્યા. કૂટમૈથુનનું ઉદાહરણમાં શું આવે? ઓર્કિડ અને નર મધમાખીની જાતિ. ઓર્કિડ અને નર મધમાખીની જાતિ. ક્વેશ્ચન 16. નીચેનામાંથી કયું નિવસન તંત્રના એક એકમ તરીકે કાર્યશીલ નથી? નિવસન તંત્રના એકમમાં વિઘટન આવે, શક્તિ પ્રવાહ આવે, ઉત્પાદકતા આવે, પોષણ ચક્રણ આવે, પરંતુ કોણ ન આવે? ઉપભોક્તા આવે નહીં. ઉપભોક્તાની જગ્યાએ કોણ આવશે? તો કે ઉત્પાદકતા. ક્વેશ્ચન નંબર 17. તેનું માપન વાર્ષિક શુષ્ક વજન પ્રતિ હેક્ટર ગ્રામ મીટર સ્ક્વેર વર્ષ દ્વારા થાય છે. જીપીપી ગ્રોસ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી ચેક કરો, એની અંદર તમને જવાબ મળી જશે. ક્વેશ્ચન નંબર 18. વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એનપીપી નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી. ઉત્પાદકતાનું સાચું સૂત્ર કયું છે? નેટ પ્રાઇમરી પ્રોડક્ટિવિટી ઇઝ ઇક્વલ ટુ જીપીપી માઇનસ આર. આર એટલે કે વનસ્પતિનું શ્વસન રેટ, વનસ્પતિનો શ્વસન દર. ક્વેશ્ચન નંબર 19. નીચેનામાંથી કઈ વિદેશી જાતિ નથી? વુલ્ફિયા છે એ વિદેશી જાતિ છે નહીં. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 20. એવી આહાર શૃંખલા કે જેમાં પ્રાથમિક ઉત્પાદકો દ્વારા સંશ્લેષિત ખોરાકનું સૂક્ષ્મજીવો દ્વારા વિઘટન કરવામાં આવે છે. આની અંદર જવાબ શું આવે? ઉપભોગી આહાર શૃંખલા. બરાબર છે. ચલો ક્વેશ્ચન નંબર 21. આપેલ સ્થળ જ નિવસન તંત્રમાં વિઘટન ચક્રનું રેખાંકિત સ્વરૂપમાં એ શું દર્શાવે છે? અહીંયા આપણને એ દર્શાવેલું છે, તો એની જગ્યાએ શું છે? તો કે કાર્બનિક પદાર્થો સભર જમીન. શું જવાબ આવે બેટા? કાર્બનિક પદાર્થ સભર જમીનની રચના. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 22. પોષક સ્તરની વાત કરી છે. ચલો તળાવમાં દ્વિતીય પોષક સ્તર એ ખાલી જગ્યા છે. દ્વિતીય પોષક સ્તર પેલું આપણને ટેબલ આપેલું હતું. બરાબર છે. ટેબલ આપેલું છે, એની અંદર આ વસ્તુ લખેલી છે. તમારે જોવું હોય તો આપણે ટેક્સ્ટ બુક ખોલીએ. યસ, અહીંયા છે આપણી પાસે ટેક્સ્ટ બુક. ચલો ફટાફટ લાઈક કરી દો, લાઈક કરી દો, લાઈક કરી દો લેક્ચરને. તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો. બરાબર. ચલો બધા જ ક્વેશ્ચનોના જવાબ બેટા અહીંયાથી મળી જવાના છે. ટેક્સ્ટ બુક આપણી પાસે હોવી જોઈએ. ટેક્સ્ટ બુક ની અંદર જ બધા જ ક્વેશ્ચનના જવાબ આપેલા હોય છે. ઇન કેસ તમને નથી મળતા તો તમે મને કોમેન્ટ કરીને જણાવી શકો છો અને હું તમને પેજ નંબર લખી દઈશ. ઓકે, બની શકે કે મારી પણ ક્યાંક ને ક્યાંક ભૂલ થતી હોય. બરાબર, ઉતાવળમાં આપણી પાસે બપોરે ક્વેશ્ચન બેંક આવે અને આપણે ફટાફટ સોલ્યુશન કરીને અત્યારે મૂકીએ. બરાબર,
બરાબર. બની શકે મારી પણ ક્યાંક ભૂલ હોય તો તમારે મને કોમેન્ટ થ્રુ જણાવવાનું છે કે મેડમ આ ક્વેશ્ચનમાં ભૂલ છે તમારી, તો આપણે સુધારી દઈશું. સુધારો કરવાથી હું તમને પિન કરી દઈશ ક્વેશ્ચનનો આન્સર, અને જ્યારે પણ કોઈ થર્ડ પર્સન જોવે છે, કોઈ બીજો સ્ટુડન્ટ જોવે છે આપણો લેક્ચર, એ લોકોને સાચો જવાબ મળી રહે. બરાબર. ચલો આપણે બધાએ મળીને સોલ્યુશન કરવાનું હોય છે. લા 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 લા. યસ, જો અહીંયા આપણે આના ઉપરનો ક્વેશ્ચન હતો ને, ઉત્પાદકતાના સોરી નિવેશન તંત્રના ઘટકો ઉત્પાદકતા છે, વિઘટન, શક્તિ પ્રવાહ, પોષણ ચક્ર. ક્લિયર. ચલો 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 ફટાફટ 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 ફટાફટ. જો અહીંયા કાર્બનિક પ્રોટીન સબર જમીન એવું બધી જ વસ્તુ અહીંયાથી તમને મળી જવાની છે. ચલો 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 ફટાફટ ફટાફટ. આપણે શું ગોતવાનું છે? યસ, આ પેજ ઉપર જ છે, નીચે. યસ, આવી ગયું. જો છે ટેબલ ની અંદર આપણે શું કીધું છે? દ્વિતીય પોષક સ્તર પ્રાથમિક ઉપભોક્તા કીધું છે. પ્રાથમિક ઉપભોક્તા પ્રાણી, પ્લવકો, તિતિઘોડો અને ગાય આવે. બરાબર છે. તળાવમાં દ્વિતીય પોષક સ્તર એ દ્વિતીય પોષક સ્તર કીધું છે. તળાવમાં દ્વિતીય પોષક સ્તરમાં શું છે? પાણી, પ્રાણી, પ્લવકો છે. ક્લિયર. ચલો ક્વેશ્ચન નંબર 23. PAR નું પૂરું નામ? ફોટોસિન્થેટિકલી એક્ટિવ રેડિયેશન. અહીંયા શું છે? ફોસ્ફો સિન્થેટિક કીધું છે, તો એ જવાબ નહીં આવે. અહીંયા ફોટોસિન્થેટિક એક્ટિવેટેડ કીધું છે, આ પણ નહીં આવે. અને એક્ટિવ રેડિયસ કીધું છે. બરાબર છે. તો જવાબ શું આવશે? એ. જોડકા જોડો. ચલો ચલો જોડકા જોડી દઈએ. સ્પર્ધામાં ઉદાહરણ કયું આવશે? તો કે સ્પર્ધામાં ઉદાહરણ આવે છે સુરખાબ અને માછલી. બરાબર છે. પરોપજીવનમાં શું ઉદાહરણ આવશે? કૂતરા અને બગાઈ. સહભોજિતામાં શું જવાબ આવે? તો કે સહભોજિતામાં સમુદ્ર ફૂલ અને ક્લોવન માછલી, અને સહોપકારિતામાં પુષ્પ અને કીટકો પરાગનયનની પ્રક્રિયા કરે. ક્લિયર. તો જવાબ આવશે બી. ક્વેશ્ચન નંબર 25. પ્રાથમિક ઉત્પાદકતાનું યોગ્ય જૂથ પસંદ કરો. પ્રાથમિક ઉત્પાદકતાનું યોગ્ય જૂથ. પ્રાથમિક ઉત્પાદકતા વનસ્પતિ, પ્લવક, તૃણ અને વૃક્ષ. પ્રાથમિક ઉત્પાદકતા વનસ્પતિ, પ્લવક. ઓકે, શું કીધું છે? પ્રાથમિક ઉપભોક્તા કીધું છે. સોરી, પ્રાથમિક ઉપભોક્તા. પ્રાથમિક ઉપભોક્તા, ઉત્પાદકતા નહીં, પરંતુ શું કીધું? ઉપભોક્તા કીધું છે. એટલા માટે પ્રાણી, પ્લવક, તિતિઘોડો અને ગાય. બરાબર છે. ચલો, પ્રાણી, પ્લવક, તિતિઘોડો અને ગાય પ્રાથમિક ઉપભોક્તાનું કીધું છે. ક્લિયર. ચલો 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 ફટાફટ લેક્ચરને લાઈક કરી દો. જો બેટા લાઈક નો ટાર્ગેટ આપણે ગોઠવી દેવામાં આવે છે. અહીંયા લાઈક નો ટાર્ગેટ હું ગોઠવું છું 500 પ્લસ લાઈક થવી જોઈએ. બરાબર છે. ફટાફટ તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો. અને એવા ઘણા સ્ટુડન્ટો હશે કે જે લોકોએ હજી સુધી સ્ટડી માસ્ટરને સબસ્ક્રાઇબ નથી કર્યું. જો બેટા અહીંયા તમે જોઈ શકો છો જેટલા પણ ક્વેશ્ચનો આપણે સોલ્વ કરીએ છીએ ડેઈલીમાં. બરાબર, ડેઈલી તમને જેટલા પણ ક્વેશ્ચનો આપવામાં આવે છે, આઈએમપી ક્વેશ્ચનો હોય, હેતુલક્ષી હોય, પછી સાથે સાથે ચેપ્ટર કમ્પ્લીટ થયા પછીના ક્વેશ્ચનો હોય, સોલિડ એમસીક્યુ સિરીઝ હોય, આ બધા જ ક્વેશ્ચનો જે આપણે સોલ્વ કરીએ છીએ રેગ્યુલર, એ દરેક ક્વેશ્ચન આપણી એક્ઝામની અંદર પૂછાય છે. બરાબર છે. તો આપણા લેક્ચરની અંદર રેગ્યુલર રહેવું, પ્રેઝન્ટ રહેવું. બરાબર છે, જેથી કરીને તમને સરળતા રહે એક્ઝામની અંદર. ક્વેશ્ચન નંબર 26. દરેક પોષક સ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે, જેને આપણે શું કહીએ છીએ? પ્રાપ્ય પાક કહીએ છીએ. બરાબર છે. જૈવ ભાર, તમારામાંથી ઘણા સ્ટુડન્ટોનું એવું કેવું હશે કે જૈવ ભાર અને પ્રાપ્ય પાક. બરાબર, એટલા માટે જ મેં આપણી ટેક્સ્ટ બુક ખોલી રાખેલી છે. આની અંદર તમને આનો જવાબ મળી જશે. બરાબર છે. ચલો, અહીંયા લખેલું છે. શું લખેલું છે? તો કે અહીંયા એવું લખેલું છે કે દરેક પોષક સ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે, જેને આપણે પ્રાપ્ય પાક કહીએ છીએ. પ્રાપ્ય પાકને સજીવના જથ્થા, સજીવનો જથ્થો એનો મતલબ શું થાય? તો કે જૈવ ભાર. સજીવના જથ્થાને આપણે શું કહીએ? જૈવ ભાર કહીએ છીએ. એટલા માટે પ્રાપ્ય પાક અને જૈવ ભાર બંને કેવા શબ્દ છે? અલગ શબ્દ છે. એટલે એ અને બી બંને આવશે નહીં, માત્ર પ્રાપ્ય પાક આવશે. ક્વેશ્ચન નંબર 27. વિધાન એ. સરોવરમાં રહેતી સિચલીડ માછલીની 200 થી વધુ જાતિ લુપ્ત થઈ છે. કારણ કે નાઇલ પર્સ વિક્ટોરિયા સરોવરમાં દાખલ કરવામાં આવેલી હતી. બરાબર છે. નાઇલ પર્સ વિદેશી જાતિનું અતિક્રમણ, એની અંદર આ વસ્તુ આપેલી છે. તો બંને વિધાન સાચા છે અને RAA ની યોગ્ય કારણ દર્શાવે છે.
યોગ્ય કારણ દર્શાવે છે. ક્વેશ્ચન નંબર 28. પ્રાથમિક ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં તેમના માટે ઉપલબ્ધ ઉર્જાના ફક્ત ખાલી જગ્યા જ ઉર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદનમાં પરિવર્તિત કરે છે. જવાબ આવશે 1%. તમારા મુતાબિક જવાબ 10 આવતો હશે. તમે એમ કહેશો કે 10%. આપણે શું કરીએ, ઉતાવળમાં આપણે વાંચી લઈએ જેવું તેવું અને ફટાફટ આન્સર ટીક કરીને આવીએ. જ્યારે આપણે ટેક્સ્ટ બુક ખોલીને જોઈએ ને ત્યારે આપણને ખ્યાલ આવે હકીકતમાં જવાબ આવે 1. આ વસ્તુ ક્યાં આપેલી છે, એના માટે જ તો ટેક્સ્ટ બુક ખોલી છે બેટા આપણી પાસે. ક્યાં આપેલી છે? ઉર્જાનો પિરામિડ છે ને એની એક્ઝેક્ટ નીચે આપેલી છે. જો તમે જોઈ શકો છો અહીંયા તમે આનો જવાબ મેળવી શકો છો. પ્રાથમિક ઉત્પાદકો સૂર્યપ્રકાશમાં તેમના માટે ઉપલબ્ધ ઉર્જાના ફક્ત 1% જ ઉર્જાને વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા NPP માં પરિવર્તિત કરે છે. ક્લિયર? તો આની અંદર જવાબ આવશે 1%. 10% આવશે નહીં. ક્વેશ્ચન નંબર 29. આપણા દેશની ઉચ્ચ જૈવ વિવિધતાના ક્ષેત્રને આવરી લેતા હોટસ્પોટ કયા છે? તો આપેલ તમામ પશ્ચિમ ઘાટ, શ્રીલંકા, હિમાલય અને ઇન્ડો બર્મા. આપેલ તમામ એનો જવાબ આવશે. ક્લિયર? ચલો એના પછી ક્વેશ્ચન નંબર 30. નીચેનામાંથી કયા પિરામિડ ઉલટા સંભવ છે? નીચેનામાંથી કયું પિરામિડ ઉલટું સંભવ છે? ઉર્જાનો પિરામિડ ઉલટું ન હોય, તૃણભૂમિના જૈવભારનો પિરામિડ એ પણ ઉલટું ન હોય. જવાબ શું આવે છે? તો કે સમુદ્રના જૈવભારના પિરામિડ. કેવા છે? તો કે ઉલટા પિરામિડ છે. અહીંયા તમે જોઈ શકો છો જો છે સમુદ્રના જૈવભારના પિરામિડ, જૈવભારનો ઉલટો પિરામિડ. આની પહેલાનું તમને ઓપ્શન કયું હતું? તૃણભૂમિનું. તો તૃણભૂમિનો પિરામિડ કેવો છે? સીધો પિરામિડ છે. ક્લિયર? ચલો એના પછી આપણે જોઈએ ક્વેશ્ચન નંબર 31. ચલો આપણી પૃથ્વી પર કીડીની કુલ કેટલી જાતિ છે? 20,000. જૈવ વિવિધતા શબ્દ કોના દ્વારા જૈવિક સંગઠનના દરેક સ્તરે સંકળાયેલી વિવિધતાના વર્ણન માટે પ્રચલિત કરવામાં આવ્યો હતો? કોના દ્વારા? તો કે એડવર્ડ વિલ્સન. ટેક્સ્ટબુક ની અંદર બેઠો શબ્દ છે એડવર્ડ વિલ્સન. ચલો ફટાફટ લેક્ચર ને લાઈક કરી દેજો. બરાબર છે. આ ક્વેશ્ચન થોડોક ઉલટો પુલટો તમને લાગશે, પરંતુ ટેક્સ્ટબુકમાં બધી જ વસ્તુનું સોલ્યુશન છે. સર્પગંધા દ્વારા કયું રસાયણ નિર્માણ પામે છે? રીસર્પિન આવશે. શું આવશે? રીસર્પિન. બરાબર છે. ક્વેશ્ચન નંબર 34. IUCN 2004 પ્રમાણે આજ સુધીની વર્ણન કરાયેલી વનસ્પતિ અને પ્રાણીની કુલ સંખ્યા કેટલી છે? 1.5 મિલિયન કરતા પણ કેટલી છે? તો કે વધારે છે. ક્લિયર? ચલો ક્વેશ્ચન નંબર 35. બધી જ અંદાજિત જાતિના કેટલા ટકા કરતા પણ વધારે પ્રાણી છે? તો કે 70% કરતા વધારે પ્રાણી છે. અને બધી જ વનસ્પતિ ભેગી મળીને કુલ કેટલા? તો કે 22% જેટલી પણ થતી નથી. જવાબ આવે છે એ. 36મો સવાલ. શોધખોળ વિસ્તારમાં વધારો કરવા સાથે કોઈ પ્રદેશની જાતિ સમૃદ્ધિમાં વધારો થાય છે, પરંતુ માત્ર અમુક મર્યાદા સુધી જ. આ તારણ આપનાર વૈજ્ઞાનિકનું નામ શું છે? એલેક્ઝાન્ડર વોન હમ્બોલ્ટ. બરાબર. ચલો ક્વેશ્ચન નંબર 37. આલેખમાં એ નું સ્થાન પર યોગ્ય સૂત્ર જણાવો. અહીંયા શું સૂત્ર આવે છે? ગઈકાલે જ વાત કરી. S = CA સ્ક્વેર ની જગ્યાએ શું છે? તો કે Z. બરાબર. CA/Z. ક્લિયર? ચલો ફટાફટ લેક્ચર ને લાઈક કરી દેજો. ક્વેશ્ચન નંબર 38. વધુ જાતિઓ ધરાવતા ક્ષેત્રમાં વર્ષો વર્ષ કુલ જૈવભારમાં ઓછો ફેરફાર દર્શાવતા હતા અને વધતી જતી વિવિધતા તેની કુલ ઉત્પાદકતામાં ફાળો આપ્યો હતો. આ વાક્ય કોણે આપ્યું છે? તો કે ડેવિડ ટિલમેન. ડેવિડ ટિલમેન આપણી ટેક્સ્ટબુક ના જ બેઠા શબ્દ છે. તમને મળી જશે, ગોતવાનો ટ્રાય કરજો બેટા. બરાબર. ન મળે તો હું તો છું જ, તમને ગોતી આપીશ. ચલો આ વસ્તુ બહુ મસ્ત છે. આ ક્વેશ્ચન મને બહુ ગમ્યો. ખબર તમને? બરાબર. ચલો થાઇલેસીન ક્યાંનું છે? તો કે ઓસ્ટ્રેલિયા. ક્વેગામાં શું આવશે? તો કે આફ્રિકા. ડોડો પક્ષી ક્યાંનું છે? તો કે મોરેશિયસ. અને છેલ્લે સ્ટીલર સી કાવ રશિયા. જવાબ આવે છે બી. પછીનો સવાલ. કયા પિરામિડ હંમેશા સીધા જ મળે? ઉર્જા પિરામિડ હંમેશા સીધા હોય. જૈવભાર અને સંખ્યાના પિરામિડ ઉલટા હોઈ શકે. ઉર્જાનો પિરામિડ ક્યારે ઉલટો હોય નહીં, હંમેશા સીધો જ હોય. પૃથ્વીના ફેફસા, પૃથ્વી ગ્રહના ફેફસા ગઈકાલે જોયો ક્વેશ્ચન એમેઝોન નું વર્ષાવન.
પૃથ્વીનું ફેફસો. મેસેન્જર પિજિયન અને સ્ટીલર સી કાઉ લુપ્ત થવાનું કારણ શું હતું? અતિશોષણ. અતિશોષણની અંદર આ જવાબ તમને મળશે. આપણી સ્થાનિક કીટફેશને નુકસાન પહોંચાડતી વિદેશી જાતિને ઓળખો. કઈ જાતિ છે? તો કે ક્લેરિયસ ગેરીપિનસ. ક્લેરિયસ ગેરીપિનસ નામની જે કેટફિશ હતી એ શું કરે? આપણી કેટફિશને નુકસાન પહોંચાડે છે. બરાબર છે. ચલો, વિદેશી જાતિનું અતિક્રમણ. ક્વેશ્ચન નંબર 44, વર્તમાન વૈશ્વિક બજારમાં વેચાતી કેટલા ટકા? તો કે 25% કરતા પણ વધારે દવાઓ વનસ્પતિમાંથી મેળવવામાં આવે છે. ટેક્સ્ટબુકના બેઠા શબ્દ 25%. ક્વેશ્ચન નંબર 45 અને છેલ્લો ક્વેશ્ચન. આ ક્વેશ્ચન તો આપણે ભણી ગયા છીએ. બરાબર છે. આ ક્વેશ્ચન આપણે ભણી ગયા છીએ. હેતુલક્ષીની અંદર ઇનવિટ્રો ફલન, ક્રાયો પ્રિઝર્વેશન અને પેશી સંવર્ધન એ બધી જ નવ સ્થાન સંરક્ષણની પદ્ધતિઓ છે. બધી જ નવા સ્થાનની સંરક્ષણ, નવ સ્થાન બદલવામાં આવે છે એની પદ્ધતિ છે. ક્લિયર? તો અહીંયા તમારા 45 MCQ કમ્પ્લીટ થાય છે સંપૂર્ણપણે. કાંઈ પણ ક્વેરી હોય, જો બેટા બની શકે મારી પણ કંઈક ભૂલ હોય, બરાબર છે, ઉતાવળમાં મારાથી કંઈ આન્સર ખોટો બોલાઈ ગયો હોય, આન્સર ખોટો ટીક થઈ ગયો હોય, તો તમારે શું કરવાનું છે? કોમેન્ટની અંદર જણાવવાનું છે. અને તમને જેટલા આન્સર આવડે છે એ પણ આન્સર તમારે સાથે સાથે કોમેન્ટની અંદર લખતું જવાનું છે. ક્લિયર? અને કાંઈ પણ ક્વેરી હોય તો આપણા નંબર તમારી પાસે છે જ. ફરી પાછા અહીંયા લખી દઉં છું 9510871590. અહીંયાથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. વોટ્સએપ ગ્રુપની અંદર હોય, વોટ્સએપ ચેનલ હોય, ટેલિગ્રામ હોય, બધી જ જગ્યાએ અમે તમને મળવાના છીએ. બરાબર છે? તો ફટાફટ જેટલા લોકોએ હજી સુધી વોટ્સએપ ગ્રુપ જોઈન નથી કર્યું, ફટાફટ જોઈન કરી લેજો. સાથે સાથે અમુક સ્ટુડન્ટો એવા છે કે જે લોકોએ માત્ર ને માત્ર આઈએમપી લઈ અથવા તો સોલ્યુશન લઈને જતા રહે છે, પરંતુ એટલીસ્ટ તમે સબસ્ક્રાઇબ કરી શકો. જો બેટા એક વખત સ્ટડી માસ્ટરનો હાથ તમે પકડી લેશો ને તો એ હાથ તમારો અમે ક્યારેય નથી છોડવાના. તમને એવું થશે કે મેડમ અમે આવતે વર્ષે તો જતા રહેવાના છે. ના બેટા, તમારે સ્ટડી માસ્ટરની અંદર તમને તમારા ફ્યુચર માટે પણ હેલ્પ થવાનું છે. અમે ક્યારેય તમને ભૂલવાના નથી. તો ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો, બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરીને જ્યારે પણ લાઈવ લેક્ચર આવે તમારા સુધી લેક્ચરની નોટિફિકેશન મળી જાય. ક્લિયર? ચલો ફટાફટ પેલા તો સબસ્ક્રાઇબ કરી દો અને સાથે સાથે પેલા લાઈક કરી દો. 500 પ્લસ લાઈક નો ટાર્ગેટ આજે મેં સેટ કરેલો છે. બરાબર? ચલો, વિભાગ બી ની અંદર વાત કરીએ. 2 માર્ક્સના સવાલો. પાર્ટ બી વિભાગ એ. બરાબર? 2 માર્ક્સના સવાલો. એમાં પહેલો સવાલ છે વસ્તી ગીચતામાં થતી વધઘટ માટે જવાબદાર મૂળભૂત 4 પ્રતિક્રિયાઓ સમજાવો. 4 પ્રક્રિયાઓ વસ્તી ગીચતામાં વધઘટ કોણ કરે? મૃત્યુ દર કરે, જન્મ દર કરે, અંતઃસ્થળાંતર, બહિઃસ્થળાંતર, બર્થ રેટ, ડેથ રેટ, ઇમિગ્રેશન, એમિગ્રેશન. આ 4 વસ્તુ તમારે જણાવવાની છે. ક્વેશ્ચન નંબર 2, પક્ષીઓમાં અંડપરોપજીવન સમજાવો. પક્ષીમાં અંડપરોપજીવન, પક્ષી શું કરે છે? તો કે પક્ષી છે એ કોઈ બીજા પક્ષીના માળાની અંદર ઈંડા મૂકે છે અને બીજું પક્ષી શું કરે છે? તો કે પોતાનું જ ઈંડું સમજીને એને સેવી આપે છે. બરાબર છે? તો પેલાને તો કેવું ફ્રીમાં કામ થઈ ગયું. તો આ કેવું છે? પરોપજીવન છે, એ સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 3, જન્મદર અને મૃત્યુદર ઉદાહરણ આપીને સમજાવો. જો બેટા આની અંદર આપણે ફળમાખીનું ઉદાહરણ સમજાતા, માછલીનું ઉદાહરણ સમજાતા. તળાવ છે, તળાવની અંદર આટલી માછલી છે અને આટલી મૃત્યુ પામે છે, આટલી જન્મે છે. ફળમાખી છે, પ્રયોગશાળાની અંદર આટલી હતી, 20 જેટલી હતી, એમાં આટલી ફળમાખી મરી ગઈ બીજા દિવસે. આ ઉદાહરણ તમારે ટેક્સ્ટબુકનું ઉદાહરણ તમારે મૂકવાનું છે અહીંયા. ક્વેશ્ચન નંબર 4, જાતિઓના સહઅસ્તિત્વને પ્રોત્સાહન આપતી ક્રિયાવિધિ ઉદાહરણ આપીને સમજાવવાની છે. ક્વેશ્ચન નંબર 5, એક જાતિને લાભ થાય પરંતુ બીજી જાતિને લાભ કે હાનિ ન થાય તે આંતરક્રિયા ઉદાહરણ સાથે સમજાવો. સહભોજિતા આપણે ભણ્યા છીએ. એક જાતિને લાભ થાય, બીજી જાતિને લાભ કે નુકસાન ન થાય, એ વસ્તુ તમારે લખવાની છે ઉદાહરણ સાથે. આંબો ભણ્યા, બરાબર? આંબાની ઉપર ઓર્કિડ હતું, પછી શું હતું? તો કે ઉદાહરણમાં આપણે અલગ અલગ જોયા. ચરણ કરતા પશુઓ છે, એની ઉપર કોણ રહે છે? તો કે બગલો રહે છે. પછી વેલ છે, વેલની ઉપર બાર્નેકલ્સ છે. આ બધા એના ઉદાહરણ છે. બરાબર? ક્વેશ્ચન નંબર 6, વિઘટનના દર પર અસર કરતા પરિબળો. વિઘટનના દર ઉપર ઓક્સિજન અસર કરે, કાર્બન ડાયોક્સાઇડ અસર કરે, તાપમાન અસર કરે, બરાબર છે, ભેજ અસર કરે. આ બધા જ પરિબળોને તમારે લખવાના છે. ક્વેશ્ચન નંબર 7, પરિસ્થિતિકીય પિરામિડની સ્પર્ધામાં મર્યાદાઓ જણાવો. કઈ કઈ મર્યાદા છે તમારે લખવાની.
ક્વેશ્ચન નંબર 8, તફાવત આપો ઉત્પાદકો અને ઉપભોક્તા. ઉત્પાદકોમાં કોણ આવે? વનસ્પતિઓ આવે. ઉપભોક્તામાં પ્રાણીઓ આવે. ઉત્પાદકો શું કરે છે? તો કે સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણ કરી પોતાનો ખોરાક જાતે બનાવે છે અને આને આપણે સ્વયંપોષી કહીએ છીએ. ઉપભોક્તા કોના ઉપર આધાર રાખે છે? ઉત્પાદકો ઉપર આધાર રાખે છે, એટલા માટે આપણે એને વિષમપોષી કહીએ છીએ. ક્વેશ્ચન નંબર 9, મૃત અવશેષીય આહાર શૃંખલા. મારા લેક્ચરની અંદર બેટા આ વસ્તુ મેં લખાવી છે. મૃત અવશેષીય આહાર શૃંખલા કે જે ક્યાંથી શરૂઆત કરે છે? વિઘટકોથી શરૂઆત કરે છે. બરાબર છે? આ વસ્તુ મેં તમને મારા લેક્ચરની અંદર તમને આનો જવાબ મળી જવાનો છે. ક્વેશ્ચન નંબર 10, નિવસન તંત્ર એટલે શું અને તેના ઘટકો. નિવસન તંત્રની વ્યાખ્યા લખવાની અને તેના 4 ઘટકો છે: ઉત્પાદકતા, વિઘટકો, સાથે સાથે પોષક ચક્રો છે. બરાબર? આ બધી વસ્તુ તમારે એની અંદર લખવાની થશે. ક્લિયર? ચલો ફટાફટ લાઈક કરી દો અને સાથે સાથે તમારા ફ્રેન્ડ મિત્રને આ વિડીયો શેર પણ કરજો. ક્વેશ્ચન નંબર 11, પૃથ્વીની જૈવ વિવિધતા વિશેના રસપ્રદ પાસાઓ સમજાવો. આની અંદર તમે અઢળક વસ્તુ લખી શકો. જૈવ વિવિધતા વિશે લખવાનું છે. ક્વેશ્ચન નંબર 12, જાતિ વિસ્તાર સંબંધોની સમજ કોણે આપી અને તેનું સમીકરણ. જાતિ વિસ્તાર સંબંધની કોણે આપી છે? વૈજ્ઞાનિકનું નામ લખવાનું છે અને તેનું સમીકરણ. ક્વેશ્ચન નંબર 13, જાતિ સમૃદ્ધિનું મહત્વ સમજાવતો પોલ એહરલિંકનો સિદ્ધાંત. પોલ એહરલિંકનો સિદ્ધાંત લખવાનો છે. ક્વેશ્ચન નંબર 14, જૈવ વિવિધતાના સંરક્ષણ માટેની નૈતિક દલીલ સમજાવો. ક્વેશ્ચન નંબર 15, પવિત્ર ઉપવન વિશે ટૂંકમાં સમજાવો. પવિત્ર ઉપવન ઘણી બધી જગ્યાએ આવેલા છે. એ ઉપવનના જે જગ્યાએ આવેલા છે એ જગ્યાના નામ લખવાના થશે. બરાબર છે? 2 માર્ક્સનો સવાલ છે તો એટલું જ લખજો, વધારે પડતું લખવાની જરૂર નથી. વિભાગ બી ની અંદર તમને 3 માર્ક્સના સવાલો પૂછે છે. એમાંનો પહેલો સવાલ, પરભક્ષીઓની મહત્વપૂર્ણ ભૂમિકાઓ સમજાવો. પરભક્ષીની મહત્વપૂર્ણ ભૂમિકા સમજાવો. ક્વેશ્ચન નંબર 2, સહોપકારિતા યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. સહોપકારિતા યોગ્ય ઉદાહરણ આપીને સમજાવો. ચરઘાતાંકીય વસ્તી વૃદ્ધિ વક્ર સમજાવો. ચરઘાતાંકીયમાં આપણે એવું ભણ્યા હતા કે જ્યારે વસ્તીની અંદર અમર્યાદિત સ્ત્રોત હોય, જ્યારે વસ્તીની અંદર અમર્યાદિત સ્ત્રોત હોય એ સમયે વસ્તીમાં શું થાય? સતત ને સતત વધારો થાય, ડ્રાસ્ટિકલી ચેન્જ થાય. બરાબર? વસ્તી ગીચતામાં સતત વધારો થાય છે. પરંતુ આ એક આઈડિયલ પરિસ્થિતિ કે રિયલ લાઈફની અંદર આ વસ્તુ પોસિબલ નથી. અમર્યાદિત વૃદ્ધિ, અમર્યાદિત સ્ત્રોત. બરાબર? આ વસ્તુ તમારે સમજાવવાની છે ગ્રાફ દ્વારા. ગ્રાફ કેવો મળશે? રેખીય ગ્રાફ મળે. ક્વેશ્ચન નંબર 4, પરિસ્થિતિકીય પિરામિડના પ્રકારો. પરિસ્થિતિકીય પિરામિડના પ્રકાર: સંખ્યાના પિરામિડ, જૈવ ભારના પિરામિડ અને છેલ્લે ઉર્જાના પિરામિડ. બરાબર? ઉદાહરણ આપીને સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 5, નિવસન તંત્રમાં શક્તિ પ્રવાહ એક દિશા હોય છે. શક્તિ પ્રવાહ કેવો હોય? એક દિશીય હોય છે. 10% વાળું આપણે ભણ્યા હતા. નિવસન તંત્રની અંદર શક્તિનો પ્રવાહ કેવો હોય? એક જ દિશામાં આગળ વધે છે. ક્લિયર? ક્વેશ્ચન નંબર 6, જૈવ વિવિધતાના સંરક્ષણ સંદર્ભે સમજાવો. સંક્ષિપ્ત રીતે ઉપયોગી દલીલો અને વ્યાપક રીતે ઉપયોગિતાવાદી દલીલો. આ બંને વસ્તુ ડિટેલમાં આપણે લેક્ચરની અંદર ભણ્યા છીએ. તો ફટાફટ લેક્ચર જોઈ લેજો અને જેટલા પણ સ્ટુડન્ટે હજી સુધી લાઈક નથી કર્યો આ વિડીયો તો ફટાફટ લાઈક કરી દેજો. ક્વેશ્ચન નંબર 7, જૈવ વિવિધતા શબ્દ પ્રચલિત કરનાર જીવ વૈજ્ઞાનિકનું નામ જણાવો. જૈવ વિવિધતા શબ્દ કોણે પ્રચલિત કર્યો? તો એ વૈજ્ઞાનિકનું નામ જણાવવાનું છે. અને જૈવ વિવિધતાના 3 મહત્વના સ્તર સમજાવો. 3 મહત્વના સ્તર સમજાવવાના છે. ક્વેશ્ચન નંબર 8, નિવસન તંત્રના એકમ તરીકે ઉત્પાદકતા સમજાવો. નિવસન તંત્રનો પહેલો એકમ કે જેને આપણે કહીએ છીએ ઉત્પાદકતા. તો એ ઉત્પાદકતા સમજાવવાનો છે, જેની અંદર તમારે પ્રાથમિક ઉત્પાદકતા, દ્વિતીય ઉત્પાદકતા, જીપીપી, એનપીપી આટલી વસ્તુ સમજાવવાની થાય. 3 માર્ક્સનો સવાલ છે એટલે દરેક વસ્તુ આની અંદર આવશે. ક્વેશ્ચન નંબર 4, ઉષ્ણકટિબંધમાં ઊંચી જૈવ વિવિધતા હોવા માટેના મુખ્ય 3 સિદ્ધાંતો જણાવો. ઉષ્ણકટિબંધની અંદર મુખ્ય 3 સિદ્ધાંત લખવાના છે. ક્વેશ્ચન નંબર 10, સ્પર્ધાની આંતરક્રિયાઓ સમજાવો. સ્પર્ધાના પેલા વ્યાખ્યા લખી દેવાની. ફાયદો થાય, નુકસાન થાય, બે માઇનસ છે એટલે નુકસાન થશે અને સાથે સાથે એના ઉદાહરણ સમજાવવાના. એના પછી પાર્ટ બી નો સેક્શન સી, વિભાગ સી, 5 ક્વેશ્ચન. એમાંથી કોઈ એક ક્વેશ્ચન તમારી એક્ઝામની અંદર પૂછાવાનો છે. પેલો ક્વેશ્ચન, સંભાવ્ય વૃદ્ધિ વક્ર. અમર્યાદિત નહીં પરંતુ સ્ત્રોત કેવો હોય? તો કે રિયલિસ્ટિક છે એટલે મર્યાદિત સ્ત્રોત હોય. લોગ ફેઝ આવે, લેગ ફેઝ, લોગ ફેઝ, સ્ટેશનરી ફેઝ. શરૂઆતમાં વૃદ્ધિ કેવી હોય? ધીમી હોય. પછી ડ્રાસ્ટિકલી
વધે છે વૃદ્ધિ, ઝડપી વૃદ્ધિ થાય છે. અને એક તબક્કો એવો આવે છે કે જ્યારે વસ્તીની અંદર સ્ત્રોત કેવો થઈ જાય તો કે પૂરો થઈ જાય, એ સમયે વૃદ્ધિ કેવી થઈ જાય તો કે અટકી જાય, સ્ટેશનરી ફેઝ, સ્થાયી વૃદ્ધિ થઈ જાય. અને વક્ર કેવો મળે છે? સિગ્મોઇડ વક્ર. આલેખ દ્વારા સમજાવવાનું છે. ક્વેશ્ચન નંબર 2, પરોપજીવનના સંદર્ભે સમજાવો. પરોપજીવીમાં જોવા મળતા વિશિષ્ટ અનુકૂલનો. બાહ્ય પરોપજીવીઓ અને અંતઃપરોપજીવી. જો પરોપજીવીમાં વિશિષ્ટ અનુકૂલનો સાધે છે, બરાબર, વનસ્પતિઓ છે, પ્રાણીઓ છે. વનસ્પતિમાં આપણે એક આંકડાનું ઉદાહરણ લઈ શકીએ, બરાબર. આંકડો છે એ અમુક ચોક્કસ પ્રકારનું રસાયણ મુક્ત કરે છે, બરાબર છે. પછી આપણે બીજી વસ્તુ કઈ લઈ શકીએ તો કે કાંટાઓ છે, વનસ્પતિ કાંટાઓ ધરાવે છે. પ્રાણીની વાત કરીએ તો રંગ પરિવર્તન કરે છે. પ્રાણીઓ, કીટકો છે કે કોઈ સરીસૃપ છે એ શું કરે છે? રંગ પરિવર્તન દર્શાવે છે. આ થઈ ગયા અનુકૂલનો. બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી. બાહ્ય પરોપજીવીના ઉદાહરણ લખવાના. પહેલા તો વ્યાખ્યા લખવાની, કોને કહેવાય, બંનેના એક એક ઉદાહરણ લખવાના, બરાબર. ક્વેશ્ચન નંબર 3, વિઘટનની પ્રક્રિયાના તબક્કા સવિસ્તાર સમજાવો. અપચય, બરાબર. આ બધી વસ્તુ, ધોવાણ, આ બધી વસ્તુ ભણ્યા છીએ. વિઘટનના 3, 4 કે 5 તબક્કા છે સમજાવવાના છે. ક્વેશ્ચન નંબર 4, જૈવ વિવિધતાની જાળવણી માટેના સ્વ-સંરક્ષણ અભિગમ. સ્વ-સંરક્ષણ અભિગમ સમજાવવાનું છે. અને ક્વેશ્ચન નંબર 5, જૈવ વિવિધતાની નુકસાનીના નીચેના કારણો સમજાવો. વિદેશી જાતિનું અતિક્રમણ અને સહવિલોપન, આ બંને વસ્તુ સમજાવવાની છે. તો આ થઈ ગઈ આપણી એકમ કસોટી. અહીંયા હું તમને ફરી પાછું લખું છું, 500 પ્લસ લાઈક નો ટાર્ગેટ છે. નંબર લખી દઉં છું, 9510871590. અહીંયાથી તમે અમારો કોન્ટેક્ટ કરી શકો છો. આ થઈ ગયા આપણા લેક્ચર. આ થઈ ગયું આપણો એકમ કસોટીનું સોલ્યુશન. જો બેટા કાંઈ પણ ભૂલ જણાતી હોય મારી તો ફટાફટ તમે કોમેન્ટ કરીને જણાવી શકો છો. આ ક્વેશ્ચન ની અંદર નથી સમજાતું, આ ક્વેશ્ચન ની અંદર ભૂલ છે, અથવા તો આ ક્વેશ્ચન અમને ટેક્સ્ટબુક ની અંદર નથી મળતો. મારી પાસે નવી ટેક્સ્ટબુક છે. નવી ટેક્સ્ટબુકના પેજ નંબર હું તમને લખીને આપીશ કોમેન્ટ સેક્શન ની અંદર. આ પેજ ઉપર આ ક્વેશ્ચન નો જવાબ રહેલો છે. ક્લિયર? ફટાફટ લાઈક કરી દેજો, તમારા ફ્રેન્ડ મિત્ર સાથે શેર કરજો અને મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. થેન્ક યુ સો મચ. બાય બાય.